વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું વિભાગ સીના દાખલાઓ, જેમાં જોઈશું ચેપ્ટર નંબર 1ના દાખલાઓ. વિભાગ બી ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. જો નથી જોયો તો જોઈ લેજો. બધા જ જે વિડીયોઝ છે શાંતિથી પહેલાં જોજો, પછી જાતે દાખલા ગણજો. જો જાતે નહીં ગણો તો નહીં આવડે. અને વિભાગ સીના તો હવે દાખલા થોડા મોટા આવશે, એટલે પ્લીઝ ધ્યાનથી જોજો અને પછી ગણજો. અને રીત તૈયાર કરજો. કદાચ બેઠા દાખલા ના આવે તો રીત તો આવશે. ઓકે, તો ચલો સૌથી પહેલો દાખલો છે 0.752, જ્યાં 52 ઉપર લીટું છે એટલે 12 છે, જેને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવો. P અને Q પૂર્ણાંક છે તથા Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બહુ સરસ દાખલો છે, સિમ્પલ છે. આનો એક નિયમ તમે પહેલાં તો યાદ રાખો કે ભાઈ જેટલા સંખ્યા ઉપર લીટું હોય એટલી સંખ્યા રિપીટ થાય અને એટલા વડે ગુણવાના. એટલે કે બે સંખ્યા ઉપર લીટું હોય તો 100 વડે ગુણવાના, એક ઉપર લીટું તો 10 વડે ગુણવાના. બરાબર. તો પહેલાં ધારી લઈએ કે ધારો કે x બરાબર 0.752, જે 52 ઉપર લીટું છે. હવે આપણે રિપીટ લખી દઈએ કે ભાઈ 0.7 પછી 52. ઓકે, અનંત સુધી ચાલશે. આને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે મેં તમને કીધું હતું ભાઈ કેટલા વડે ગુણવાના, જેટલી સંખ્યા ઉપર લીટું હોય એટલા વડે. તો બે સંખ્યા ઉપર છે મતલબ 100 વડે. તો 100 ગુણ્યા x બરાબર 100 ગુણ્યા 0.752 પછી 52. તો 100x બરાબર 100 વડે ગુણીએ એટલે પોઈન્ટ જે અહીંયા છે એ 2 પોઈન્ટ, 2 મીંડા છે ને, તો બે સંખ્યા પાછળ જતો રહેશે. એટલે શું આવશે? 75 પોઈન્ટ બગડો પછી 52. આના નામ આપી દો સમીકરણ નંબર 2. સમીકરણ 2માંથી 1 બાદ કરતા 2 જે છે એમાંથી આપણે 1 બાદ કરવાનું છે. તો ચલો પહેલાં બીજું સમીકરણ લખી દઈએ કે 100x બરાબર 75 પોઈન્ટ 252 પછી 52. ઓકે, 3 વાર લખશો ચાલશે. હવે સમીકરણ નંબર 1 શું છે? તો x બરાબર 0. પોઈન્ટ નીચે પોઈન્ટ 752 પછી 52. બરાબર. હવે જો રિપીટ, હવે આ બંનેને શું કરવાની છે? બાદબાકી કરવાની છે. બાદબાકી. ઓકે, આ અનંત સુધી જાય છે મતલબ ગમે તેટલી વાર લખી શકો. બરાબર. જેમ કે અહીંયા મેં 1 2 3 4 વાર 52 લખ્યા, તો અહીંયા બી 4 વાર લખી શકાય, ના લખો તો પણ ચાલે, વાંધો નથી. ઓકે, કારણ કે આપણે ટપકાઈ જ બતાવે છે કે 52 રિપીટ થાય છે. હવે જો આ 52, આ 52 કેન્સલ આઉટ, કારણ કે આની બાદબાકી કરશો એટલે જવાબ શું આવશે? અહીંયા 0 આવશે આટલાનો. પછી 2 માંથી 7 જાય તો જાય, દસકો લેવો પડશે. તો દસકો લઈ લઈએ અહીંયા. તો આ 5 ના 4 થઈ જશે, 10 ને 2 12, 12 માંથી 7 જાય તો શું આવશે? 5. હવે 4 માંથી 0 જાય તો જાય 4 અને 7 એમના એમ. હવે 100x માંથી 1x ગયા એટલે 99x. હવે પોઈન્ટ છે, પોઈન્ટ કાઢી દઈએ તો શું આવશે? 745 ભાગ્યા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 10 આવશે. હવે 99 છે છેદમાં, તો x બરાબર 745 ભાગ્યા 10 ગુણ્યા 99. હવે ક્યાંય ઉડે છે તો યસ, 745 અને 10ના ભાગ ચાલશે. તો 745 એટલે શું થશે ખબર છે? 149 ગુણ્યા 5 અને 10 થાય 5 દુ 10. 5 કેન્સલ આઉટ. તો x બરાબર 149. હવે 99 ગુણ્યા 2, 99 દુ 198. તો જવાબ આવશે 149 ભાગ્યા 198. તો આ તમારો થઈ ગયો દાખલા નંબર 1. તો નીચે લખાશે 0.752 ને 149 ભાગ્યા 198 સ્વરૂપે દર્શાવી શકાય. સિમ્પલ દાખલો હતો. બરાબર. થોડી મહેનત માંગે એવો હતો પણ એમ હતો ઇઝી. હવે જોઈએ બીજો કે ભાઈ નીચે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ મતલબ શું? છેદમાંથી આપણે દૂર કરવાનો છે વર્ગમૂળ. તો
તો જેમ કે 1/5 વત્તા વર્ગમૂળમાં 2. હવે જો આમાં બંને છેદમાં શું છે, વર્ગમૂળ છે, તો બહુ જ સરસ છે દાખલો, એકદમ ઇઝી. તમને જે સંખ્યા દેખાય ને અહીંયા વર્ગમૂળમાં 5 એનું એ જ સંખ્યા વડે ખાલી વચ્ચેની નિશાની બદલી દેવાની. પ્લસ છે તો માઇનસ કરી દો. તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, ઉપર નીચે બંને ગુણવાના છે. ઓકે, છેદમાં ગુણો, અંશમાં પણ ગુણો. કેમ? કારણ કે આ બંને બરાબર છે, મતલબ આ સંખ્યા અને આખી સંખ્યા આપણે લખી પછી પણ બરાબર છે. બરાબર કેવી રીતે? તો આ કેન્સલ આઉટ થઈ જાય, તો જવાબ આવે 1. 1 વડે ગુણો તો એની જ સંખ્યા મળે. બરાબર. પણ જો તમે ઉપર કંઈ ના લખો, નીચે જ લખો તો ખોટું પડે. બરાબર, એટલે યાદ રાખજો. હવે 1 જોડે આખું ગુણાય તો એમનું એમ આવશે, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. હવે આ છે x વત્તા y, આ છે x ઓછા y. તો જવાબ શું આવે? x વર્ગ ઓછા y વર્ગ. તો કરવાનું શું? તો સિમ્પલ આનો વર્ગ કરવાનો, વર્ગમૂળમાં 5નો વર્ગ, વચ્ચે ઓછા મૂકો, વર્ગમૂળમાં 2નો વર્ગ. બરાબર. વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 5નો વર્ગ શું થાય? 5 થાય, વર્ગમૂળ નીકળી જાય. વર્ગમૂળમાં 2નો વર્ગ શું થાય? 2 થાય, વર્ગમૂળ નીકળી જાય. તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, 5માંથી 2 જાય તો 3. તો આ તમારો જવાબ આવી ગયો છે. બરાબર. હવે જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલો શું કહે છે કે ભાઈ 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2. ભાઈ સંખ્યા મોટી છે, જોઈને ડરવાનું નથી. બરાબર, ડરવાનું નથી. આપણે કેટલા વડે ગુણીશું? આની યાદ સંખ્યા ખાલી વચ્ચે મૂકીશું -7 ઓછા 3 વર્ગમૂળમાં 2. છેદમાં પણ આવશે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. તો ઉપર તો એમના એમ 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. એક જોડે ગુણાય એટલે જો 2 હોત તો અહીંયા કૌંસ કરીને આપણે 2 લખવા પડત. બરાબર, પણ અહીંયા છે નહીં. હવે શું આવશે? 7નો વર્ગ આવશે. આ બંનેનો ગુણાકાર થશે એટલે 7નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2નો વર્ગ, આનો જ વર્ગ. હવે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 એમના એમ. હવે 7નો વર્ગ તો આવડે, 7 49, રાઈટ. હવે 3 વર્ગમૂળમાં 2નો વર્ગ. જો આ સમજી લેજો એકવાર કે ભાઈ તો પહેલાં કરવાનો જે આ 3 છે એનો વર્ગ કરો, પછી વર્ગમૂળમાં જે સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળી જશે એટલે એકલા 2 રહેશે એટલે 9 દુ 18 જવાબ આવશે. તો 49 ઓછા 18. હવે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. હવે 9માંથી 8 જાય તો 1 રહેશે, 4માંથી 1 જાય તો 3 એટલે છેદમાં આવશે 31. તો અહીંયા બીજો દાખલો પણ પૂરો થઈ ગયો. એકદમ ઇઝી દાખલો હતો, રાઈટ. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલા માટે તમારે મહેનત કરવાની છે થોડી. હું જેમ કહું એમ તમારે દોરવાનું છે, એકદમ ઇઝી છે. હું રફ ડ્રોઈંગ કરીશ, તમારે પરિકરનો ઉપયોગ કરીને કરવાનું છે, ફોટોપટ્ટી પેન્સિલ બધાનો ઉપયોગ કરીને. ઓકે, તો જો વર્ગમૂળમાં 9.3ને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો એ 9.3 છે. પહેલાં તો તમારે શું કરવાનું? સીધી એક તો લીટી દોરી દો. બરાબર, આમ. હવે આને નામ આપો A. પહેલો પોઈન્ટ છે એને નામ આપો A. તમારે શું કરવાનું ખબર છે? જે લીટી છે ને ભાઈ એ એકદમ લાઈન ઉપર દોરી દેવાની. જેમ કે ચલો લાઈન હોય ને તો એની ઉપર તમે લીટી દોરો ને એટલે શું થાય? સીધી જ આવે. બરાબર. મતલબ વચ્ચે આમ ચોપડામાં લીટી હોય ને તો એક લીટી ઉપર દોરી દેવાની, સીધી લીટી. ઓકે, ચલો હું રફમાં ડ્રોઈંગ કરું છું એટલે થોડું આડું અવળું હશે, પણ તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો. તો પહેલાંના પોઈન્ટનું નામ આપ્યું એ. હવે એથી ધ્યાન દો ભાઈ, એથી 9.3 સેમી અહીંયા જે હોય ને એટલી લાંબી લીટી દોરી દેવાની. કેટલા? 9.3 સેમી. બરાબર, 9.3 સેમી. અને એને નામ આપી દો તમે B. શું નામ આપશો? B. સમજી ગયા? ફરી કહી દઉં. પહેલાં તમારે શું કરવાનું ભાઈ? પહેલાં 9.3 જે વર્ગમૂળમાં છે એને જે Aથી લઈને B સુધી જેટલું પણ વર્ગમૂળમાં હોય એ સંખ્યા જેટલું માપ લઈને ફૂટપટ્ટી ઉપર એટલી તમે લાઈન દોડ દો અને નામ આપી દો ત્યાં B. પછી Bથી 1 સેમી. આ કેટલું હતું? 9.3 સેમી. હવે 1 સેમી ખાલી કેટલું? 1. એનું નામ આપી દો C. શું નામ આપી દો? C. એટલે કેટલા થશે? 10.3 થશે. કેટલા થશે? 10.3. હવે તમારે શું કરવાનું? આ 10.3ના અડધા કરો. 10.3ના શું કરો? અડધા. હવે 10.3ના અડધા કેટલા આવશે? લગભગ 5 10 5.15 આવશે. બરાબર, 5.15 એટલે કે 5.2 અને 5.1 સેમીની વચ્ચે ક્યાંક લઈ લેવાનું અને એટલું લઈને એથી માપ લઈને અહીંયા વચ્ચે તમને મળશે O. શું મળશે? O. બરાબર, સમજાઈ ગયું?
10 9.3 કર્યા, પછી 1 સેમી લીધા, બંનેનો સરવાળો એટલે 10.3 મળ્યા, એના અડધા કર્યા એટલે 5.15 મળ્યા, રાઈટ. હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારે કરવાનું છે બહુ સરસ એક કામ, એકદમ ઇઝી કામ કરવાનું છે. ઓકે, શું કરવાનું છે? તો ભાઈ તો તમારે કામ કરવાનું છે એ કે ભાઈ ઓ આગળ પરિકર રાખીને સી જેટલી ત્રિજ્યા લઈને, હવે આ સી અને એ તમે સરખી જ આવશે, કેમ? આ હવે ત્રિજ્યા થઈ ગઈ છે, અને એ દોરવાનું છે એક અર્ધવર્તુળ, બરાબર. ઓ ઉપર પરિકર રાખો, સી ઉપર પેન્સિલ રાખો, અને પછી આમ દોરી લો અર્ધવર્તુળ, બરાબર. એટલે લગભગ આમ આવી જશે. ઓકે, હવે આ શું દોર્યું તમે? અર્ધવર્તુળ, રાઈટ. જેની ત્રિજ્યા કેટલી છે? ઓસી જેટલી છે. હવે બીથી આ એસી છે, આખું એ બી છે, એ બધાને લંબ એક સીધી લીટી દોરવાની છે, બરાબર. જે આ અર્ધવર્તુળને ડીમાં છેદશે. શેમાં છેદશે? ડીમાં છેદશે. જેમ હું કહું છું એમ તમે દોરતા હશો તો આઈ થિંક આટલી તમારી આકૃતિ પતી ગઈ હશે, રાઈટ. ફરી કહી દઉં, પહેલાં આપણે શું કર્યું? તો પહેલાં આપણે એક લાઈન દોરી, બરાબર, એ બી 9.3 સેમી જેટલી. પછી એમાં એક એડ કર્યા, એને નામ આપી દીધું સી. પછી એસી એટલે કે 10.3ના અડધા કર્યા એટલે 5.15 મળ્યા, એના અડધા કરીને નામ આપી દીધું ઓ, બરાબર. હવે ઓ નામ આપ્યું. હવે શું કર્યું? ઓસી જેટલી ત્રિજ્યા લીધી, જે સીને પણ છેદશે ને એને પણ છેદશે, કારણ કે ઓ અને ઓસી સરખા છે. પછી બી બિંદુમાંથી આપણે લંબ દોર્યો જે વર્તુળને ડીમાં છેદશે, એ આપણને મળશે વર્ગમૂળમાં 9.3. આ શું મળશે આપણને? વર્ગમૂળમાં 9.3, બરાબર. હવે મારે બી ઉપર રાખવાનું છે, શું રાખવાનું છે? પરિકર. અને અહીંયા ડીમાંથી એક ચાપ મારવાનો છે જે નીચે આવી રીતે છેદશે, બરાબર. અને એને નામ આપી દો ઈ. શું નામ આપી દો? ઈ. આ જે ઈ છે એ છે વર્ગમૂળમાં 9.3, અને આ આપણી સંખ્યા રેખા, રાઈટ. તો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 9.3 દોરાઈ ગયો છે. એકદમ ઇઝી, બરાબર. કંઈ અઘરું છે નહીં. આઈ એમ શ્યોર તમને સમજાઈ ગયો હશે, બરાબર. હવે જોઈએ ચોથો દાખલો. હવે ચોથો દાખલો શું કહે છે? 4.05 5 ઉપર લીટું છે, 12 છે, મતલબ રિપીટ શું થશે? 5 5 5. તો ધારો કે એક્સ બરાબર આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યામાં દર્શાવવાનું છે. એકદમ ઇઝી. જેટલી સંખ્યા ઉપર લીટું હોય એટલા વડે આપણે ગુણવાના. એક સંખ્યા ઉપર છે તો 10 વડે આપણે ગુણીશું, બરાબર. ચલો, આના નામ આપી દો સમીકરણ નંબર 1. આ 10 વડે ગુણીએ તો 10x બરાબર 10 ગુણ્યા 4.0555. હવે 10 વડે ગુણ્યા તો પોઈન્ટ પાછળ જશે એક, તો જવાબ શું આવશે? 40.555. આને નામ આપી દો સમીકરણ 2. સમીકરણ 2માંથી એકને બાદ કરતા, ચલો બી લખી દઈએ. 10x બરાબર 40.555. એક્સ બરાબર શું આવશે? 4.0555. 4.0555. આ કેન્સલ આઉટ થઈ જશે, રાઈટ. હવે 5માંથી 0 જાય તો 5, પોઈન્ટ એમનો એમ. 0માંથી 4 ના જાય તો 10 કો આ 3, તો 10માંથી 4 જાય તો 6 ગણો 36, અને 3 એમનો એમ 36.5. તમે આવી રીતે બાદ બાકી ના કરો, ડાયરેક્ટ પણ લખવું હોય તો લખી શકો. 36.5 10xમાંથી એક્સ ગયા તો શું આવશે? 9x. હવે એક્સ 9x બરાબર 365 ભાગ્યા 10. હવે 9 આ બાજુ જશે, છેદમાં જશે, તો 365 ભાગ્યા 10 ગુણ્યા 9. હવે ઉડે છે તો યસ ઉડે છે. 365ને 3 વડે 5 વડે ભાગીશું તો 73 પંચું 365 થશે, બરાબર. 5 દુ 10, તો 5 5 કેન્સલ આઉટ. હવે ઉપર 73 એમના એમ, હવે ભાગ નહીં ચાલે, બરાબર. 9 દુ 18, તો જવાબ આવશે 73 ભાગ્યા 18. ઓકે, તો 4.05 12ને 73 ભાગ્યા 18 વડે દર્શાવાય. તો અહીંયા થાય છે દાખલો પૂરો. હા, તો એકદમ ઇઝી દાખલો. હવે જાતે પ્રેક્ટિસ કરો એટલે તમને આવડી જાય. હવે 5મો દાખલો એમ જોઈને એમ લાગે યાર આમાં શું કરીશું, પણ છે સહેલો જ. તો પહેલાં તો એક્સ બરાબર શું છે? 5 વત્તા
2 વર્ગમૂળમાં 6. હવે એક્સ વર્ગ શોધીએ તો એક્સ વર્ગ એટલે 5 વત્તા 2 વર્ગમૂળમાં 6નો વર્ગ. હવે જુઓ એક્સ વત્તા વાયનો વર્ગ એટલે એક્સનો વર્ગ વત્તા 2xy વત્તા વાયનો વર્ગ એટલે 5નો વર્ગ વત્તા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 6 વત્તા 2 વર્ગમૂળમાં 6નો વર્ગ. ઓકે, હવે 5નો વર્ગ 25, 5 દુ 10, 10 દુ 20, 20 વર્ગમૂળમાં 6 વત્તા 2નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 6નો વર્ગ 6. તો 25 વત્તા 20 વર્ગમૂળમાં 6 વત્તા 6 ચોક 24. હવે 25 ને 24 થાય 49. તો 49 વત્તા 20 વર્ગમૂળમાં 6. આ શું મળે આપણને? એક્સનો વર્ગ. હવે આપણે બીજું શું જોઈએ છે? 1 વત્તા એક્સ 1 ભાગ્યા એક્સનો વર્ગ. તો 1 ભાગ્યા 49 વત્તા 20 વર્ગમૂળમાં 6. હવે આપણે શું કરવાનું છે? છેદનું સમીકરણ કરી દઈએ. છેદમાંથી આપણે વર્ગમૂળ નીકાળી દઈએ એટલે આપણે સરવાળો કરતાં ફાવે. તો ચલો, હમણાં જ આપણે શીખ્યા હતા સમીકરણ. તો શું કરવાનું? આની આ સંખ્યા પણ વચ્ચે શું મૂકવાના? માઇનસ. તો માઇનસ મૂકી દીધા. તો 49 ઓછા 20 વર્ગમૂળમાં 6. હવે ઉપર લખી દઈએ 49 ઓછા 20 વર્ગમૂળમાં 6. છેદમાં શું આવશે? 49નો વર્ગ, રાઈટ, ઓછા 20 વર્ગમૂળમાં 6નો વર્ગ. હવે 49નો વર્ગ કરવા માટે 49 ગુણ્યા 49 કરવું પડશે. તો 9 ચોક 36 વધી પડી 3, ચોક ચોક 16, 16 ને 3 19, 9 9 81 વધી પડી 8, 9 ચોક 36 ને 8 44. તો 1 4 ને 4 10 વધી પડી 1, 9 ને 1 10 ને 4 14 વધી પડી 1, 1 ને 1 2 એટલે 2401 આવશે. કેટલા આવશે? 2401. તો લખી દઈએ 2401 ઓછા 20 વર્ગમૂળમાં 6નો વર્ગ. 20નો વર્ગ 400, વર્ગમૂળમાં 6નો વર્ગ 6, 6 ચોક 24, 00 એટલે 2400. ઓકે, આપણે જુઓ હવે કેટલો ઇઝી થઈ ગયો દાખલો. હવે 49 ઓછા 20 વર્ગમૂળમાં 6. હવે 2401માંથી 2400 જાય તો છેદમાં આવે 1, જે લખવાની જરૂર છે નહીં. હવે આપણે શું શોધવાનું છે? એક્સનો વર્ગ વત્તા 1 ભાગ્યા એક્સનો વર્ગ. તો ચલો શોધી લઈએ. એક્સનો વર્ગ વત્તા 1 ભાગ્યા એક્સનો વર્ગ. હવે એક્સનો વર્ગ કેટલો હતો? તો એક્સનો વર્ગ હતો 49 વત્તા 20 વર્ગમૂળમાં 6. અને 1 ભાગ્યા એક્સનો વર્ગ શું હતો? 49 ઓછા 20 વર્ગમૂળમાં 6 આપણે શોધ્યા હમણાં. તો લખી દઈએ 49 ઓછા 20 વર્ગમૂળમાં 6 વત્તા ઓછા કેન્સલ આઉટ. 49 વત્તા 49 એટલે થશે 98. તો જવાબ આપણને મળી ગયો. એક્સ વર્ગ વત્તા 1 ભાગ્યા એક્સનો વર્ગ શું આવશે? 98. ઓકે, હવે જોઈએ છઠ્ઠો દાખલો. છેદનું સમીકરણ કરવાનો છે. એકદમ ઇઝી, બરાબર. આ તો તમને હવે આવડે. ચાલો, 16 ભાગ્યા વર્ગમૂળમાં 41 ઓછા 5 કેટલા વડે ગુણીશું? તો જે છેદમાં છે એટલા જ વડે પણ પ્લસ. તો વર્ગમૂળમાં 41 વત્તા 5 ભાગ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5. હવે 16 ને આનો ગુણાકાર. તો ચલો 16 એમને એમ કૌંસમાં લખી દઈએ વર્ગમૂળમાં 41 વત્તા 5. હવે વર્ગમૂળમાં 41નો વર્ગ ઓછા 5નો વર્ગ. ચલો 16 કૌંસમાં વર્ગમૂળમાં 41 વત્તા 5. વર્ગમૂળમાં 41નો વર્ગ શું થાય? 41 થશે. 5નો વર્ગ પાયો પાયો 25. હવે 41માંથી 25 જશે શું આવશે? ઉપર તો એમનું એમ જ લખવાનું છે. હજુ 41માંથી 25 જાય તો વધે 16. 16 કેન્સલ આઉટ. તો જવાબ આવશે વર્ગમૂળમાં 41 વત્તા 5. કેટલો સરસ દાખલો હતો. ઓકે, હવે જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલામાં શું કહે છે? 1 ભાગ્યા 2 વત્તા વર્ગમૂળમાં 3. તો હવે આને કેટલા વડે ગુણવાના? તો માઇનસ વડે. 1 ભાગ્યા 2 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3. હવે ઉપર 2 ઓછા વર્ગમૂળમાં 3 એમના એમ. અહીંયા શું આવશે? 2નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ. 2 ઓછા વર્ગમૂળમાં 3, 2નો વર્ગ કેટલો થાય? 4 થાય. વર્ગમૂળમાં 3નો વર્ગ 3, 4માં 3 જાય તો 1, મતલબ જવાબ આવશે 2 ઓછા વર્ગમૂળમાં 3. તો આ થઈ ગયો દાખલા નંબર 6નો બીજો પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું. ત્યાં સુધી આ દાખલાઓ બધા જ એકવાર જાતે ગણી લો એટલે તમારે કમ્પ્લીટલી મગજમાં બેસી જાય. અને જો કોઈ દાખલામાં મતલબ તકલીફ પડતી હોય તો ફરી એકવાર વિડીયો જોજો. રિવિઝન ઇઝ ધ કી. જો તમે રિવિઝન નહીં કરો તો તમને આવડશે નહીં. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.